તો જો આપણે પંજાબી ડીશ મસ્ત આવી ગઈ છે તો આપણે બે પનીરની સબ્જી મંગાવી છે. જો વેક્સ મીજ આપણને ભાવે નહીં ને એટલે મસ્ત નાન છે, પાપડ છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, મરચા લેવા છે, તુરિયા લીધા, પછી ચીબડા, ધાણા ભાજી, તાંજરીઓ અને મેથીની ભાજી આપણે કીધું ને ખાવાની મન થઈ તો મેથીની ભાજી લીધી. હું અત્યારે મેથીની ભાજી જ કરી નાખી. અંજન કહું કુણી એકદમ મસ્ત આવી છે. સરસ છે. હા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો મસ્ત મજાનું નાહી ધોઈ દેવાબત્તી થઈ ગયા છે અને મસ્ત રેડી થઈ ગયા છે શોપે જવા માટે. અને જો જમવા ઓલા નાસ્તો કરવા બેસવાનું છે. તો જો વિડીયોમાં નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને અત્યારથી જ લાઇક કરી દેજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. તો જો આપણે વિડીયો મસ્ત વાયરલ થઈ જાય તો હાલો બધા નાસ્તો કરવા. ને રોટલી ને શાક છે ને પછી જો અથાણું, હલવો ને ગુલાબજાંબુ આપણે આવી ગયા છે મસ્ત મજાની. દૂધીનો હલવો છે ભાઈ, ઉનાળાની ઠંડક. અત્યારમાં ગુલાબજાંબુ કાઢ્યા છે. બોલો, આપણે ચોમાસાની સ્ટાર્ટિંગમાં હલવો થયો. ઉનાળો આવી ગયો, ચોમાસું બેવાની હલવો થયો. એમ જ હોય. આપણે જો ખાંડ વાળું ન ખાવા દે, નો ગુલાબજાંબુ નો હલવો. એટલે આપણે અવડીકડી કેરી કાઢ લીધી છે. આપણે કેરી ખાવું, એ આખી નહીં ખાવાતી. અવડીક તો ખાવા દે તો હાવ નાનકડી છે. પવારથી આખી થોડી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છે. આવી જાવ બધા નાસ્તો કરવા. ગરમા ગરમ રોટલી, ડુંગળી બટાટાનું શાક, ગોળ કેરીનું અથાણું, પાપડ, કેરી, દૂધીનો હલવો ને ગુલાબજાંબુ ને વેફર, આવું બધું નાસ્તામાં છે. તો આવી જાવ નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે જઈએ શોપે. કેટલા મસ્ત મસ્ત ફૂલ ઉઘડા છે. જો આજે તો કેટલા બધા આવી ગયા છે. કર્યું એટલી એવી ફૂલે એટલા મસ્ત ઉઘડા છે. જો બેસે ફોટો પાડવા હાથું આવી છું. જો મસ્ત તો ચાલો વિડીયોમાં લઈ લઈએ હોતો ને આપણે એને અહીંયા હોતો ને. જો કેવા મસ્ત આવ્યા છે. આ ઓલા આપણે સીસામાં વાવ્યા હતા ને એ છે. દીદી આવ્યા હતા ત્યારે વાવ્યા હતા ને એ મસ્ત થઈ ગયા. જો 3 કલરના આવ્યા છે, લાલ, રાણી ને પીળું. અહીંયા ને તુલસીમાં 2 રોપ આવ્યા હતા, મોટા મોટા થઈ ગયા છે. હજી થોડાક મોટા થાય ને પછી આમાં વાવી દેવા છે. હા, નવી ધૂળ વાવી દે. મસ્ત થઈ ગયા છે ઝાડવાના. ફુદીનો આપણે કાપી નાખ્યો. ગામમાં ગયા હતા ને આપણે 10 વાગ્યાના ગામમાં ગયા હતા. 10 વાગ્યા પહેલાંના નથી, 12:30 વાગી ગયા છે. જસ્ટ ગામમાંથી આવ્યા જ છીએ. ઘરે જઈ પાણી પીને હવે રસોઈ કરીએ. મોડું થઈ જાય, ભૂખે લાગી છે. હોટલમાં આવી ગયા છે. જે રેસ્ટોરન્ટમાં આવીએ છીએ એમાં આવી ગયા છે. એક જ રેસ્ટોરન્ટ ગમે ત્યાં જ આવે છે. અલગ ટ્રાય કરવા જાય તો ભાવે ન ભાવે, ભાવતું ન જ જાય. ભૂખ લાગે ત્યારે સારું જમવાનું હોય એટલે મમ્મી ગુજરાતી ને અમે બે પંજાબી. હા, મને પંજાબી શાક ખાવાનું ઘણું મન થયું. આજે આવી ગયા ખાઈને. હજી 12:30 વાગ્યા છે, ફૂલ થઈ ગયું રેસ્ટોરન્ટ. બપોર બધા ગુજરાતી એનું પ્રખ્યાત છે. સરસ મળે. ગામમાં તડકો ને ગરમી કેમ હોય? આજે વરસાદનો તડકો છે, તો વરસાદ આવે ને રહેવાતું નથી, એટલું તડકો છે. હાલો મસ્ત ડીશ આવી જાય પછી જમવાનું ચાલુ કરી દઈએ. તો જો આપણે પંજાબી ડીશ મસ્ત આવી ગઈ છે તો આપણે બે પનીરની સબ્જી મંગાવી છે. જો વેક્સ મીજ આપણને ભાવે નહીં ને એટલે મસ્ત નાન છે, પાપડ છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ, ડુંગળી અને મમ્મીને થાળી ભાઈ બતાવ જ નથી. એમાં જો ભાઈ દાળ છે, ચોરીનું શાક છે, મિક્સ વેજીટેબલ છે, બટેટા છે, પૂરી છે, પાપડ, ભરેલા મરચાં, સંભારો, દાળ ભાત, એવું બધું છે. અમારું પંજાબી એવું બધું છે જમવાનું. ભૂખ લાગી ને મમ્મી? આવી જાવ હાલો જમવા આવી જાવ. જો ભાઈ 6:30 વાગી ગયા છે ને હું ને અંજલીભાઈ ગયા હતા શાક માર્કેટે શાકભાજી લેવા. શાકભાજી પૂરું થઈ ગયું હતું ને તો મમ્મી, હા, તો મમ્મી દુકાને બેઠા ને હું ને અંજલી શાકભાજી લઈ આવ્યા હતા. જો શાકભાજી કેટલું બધું લઈ આવ્યા છીએ. અમે ગામમાં ગયા ને અહીંયા ગામમાં મોટી માર્કેટ છે તો ખબર એટલું ને કાંઈ શાકભાજી નહોતું હોય ને તો બહુ મોંઘું હોય અને જોઈએ એવું મળે નહીં. અમે સવારમાં ગામમાં ગયા તો ત્યાં ટમેટાના ભાવ પૂછ્યા હતા ને તો 80ના ને 90ના કિલો હતા. એ જ અમે 60ના કિલો લઈ આવ્યા. એટલે આમાં શાક માર્કેટ આપણે ઘર પાસે જોશીપુરાની છે ને એ સસ્તું ત્યાં. મરચાં લેવા છે, તુરિયા લીધા, પછી ચીબડા, ધાણા ભાજી, તાંજરીઓ અને મેથીની ભાજી આપણે કીધું ને ખાવાની મન થઈ તો મેથીની ભાજી લીધી. હું અત્યારે મેથીની ભાજી જ કરી નાખી. અંજન કહું એકદમ મસ્ત આવી છે. સરસ છે. હા, સફરજન બધું ત્યાં મોંઘું છે.
ગુવાર છે, આ લીંબુ છે. એક સફરજન કેટલા 60 કે હા, 70 60. રૂપિયાનું એક સફરજન છે. જ્યારે 70 ના અને 50 ના કિલો હોય ને ત્યારે ભાવે છે અને અત્યારે 70 નું એક થાય ને તો બહુ ભાવે. તો તમારે કોઈને એવું થાય, અમારે એવું થાય છે. આ તો ફ્રૂટ્સ હાટું લીધા છે, ચીકુ ને સફરજન ને જો રાવણા લઈ રાવણા આવ્યા મસ્ત હતું, લઈ લીધા. છે, ટમેટા ને દૂધી જો ગોળ દૂધી લીધી, ઊભી લાંબી દૂધી હતી પણ એ નો લીધી કા. ઈ નો લીધું. આ મીઠી થાય ને એટલે આપણે લાંબી દૂધી કદાચ ગોળ દૂધી ને સરસ હોય એટલે મરચાં તુરી અને એવું. હવે અત્યારે તો મેથીની ભાજી કરવાની ને. હા ભાઈ કે છે મેથીની ભાજી તો આપણે મેથીની ભાજી કરી નાખીએ. પાલકે પડ્યું છે આપણે તો. બહુ બધી તો મસ્ત શાકભાજી લઈ આવ્યા. હાલો હું જાઉં દુકાને, મમ્મીને ઘરે મોકલું હવે. જો રાતના 9 વાગી ગયા છે અને મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે જો મસ્ત મેથીની ભાજી લઈ આવ્યા ને તો તાજે તાજી બની ગઈ છે અને પાપડ છે અને મસ્ત રોટલી છે અને મરચાં છે જો મોરા મોરા અને આ શું કહેવાય જીભડા છે, મસ્ત કેરીનો રસ છે ને છાશ છે. તો જો આવું બધું મસ્ત છે જમવાનું. તો હાલો મસ્ત જમી લઈએ હવે.